જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર। ज्योतिष एक विज्ञान। नमस्कार मेरे प्यारे GTPL के दर्शक मित्रों, मैं हूं ग्लोबल एस्ट्रो गुरु डॉक्टर पंकज नागर। सन 2026 आपके लिए वेट कर रहा है। क्या होगा आपका, क्या होगा मेरा, क्या होगा विश्व का और क्या होगा देश का। दोस्तों, सन 2026 में अंक 1, 2 और 6 का एक ऐसा महत्व रहेगा, एक ऐसा प्रधान अंक बन के रहेगा कि आप भी चौंक पड़ेंगे। 2026 में शांता तो क्लोज आएगी, लेकिन आप अपने भाग्य से कितने क्लोज है वो जानकारी प्राप्त करने के लिए देखिए चैनल नंबर 282 गुजराती GTPL ज्योतिष एक विज्ञान शो, सोमवार से लेके गुरुवार तक सुबह 8:30 मिलते हैं। ज्योतिष एक विज्ञान। નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજભાઈ નાગર અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં। પંકજભાઈ, આપનું સ્વાગત છે। નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો। જ્યોતિષ એક વિજ્ઞાનની સફરે હર હંમેશની જેમ કેટલા વર્ષોથી અવનવી અનકહી જબરજસ્ત વાતો જે જ્ઞાનમાં વધારો કરે છે। તમે પણ આટલા વર્ષોની અંદર અમારી વાતો સાંભળીને એક અચ્છા જ્યોતિષી બની જ ગયા હશો, એ અમને 100% ખાતરી છે। અશોકભાઈ તો અમારે પૂર્ણ જ્યોતિષી છે જ, એમાં કોઈ શક નથી। તો આપણે વાત કરતા હતા ઈસવીસન 2026ની છેલ્લા 3 એપિસોડથી એની કેટલીક મહત્ત્વપૂર્ણ ઘટનાઓ છે, ધર્મ છે, વિજ્ઞાન છે, કુદરત છે, રાજકારણ છે, સોનું ચાંદી, કુદરતી આપત્તિઓ, ઘણી બધી વાતોનો અણસાર મેં તમને સંકેત સંદેશ આપેલા છે આપણા દરેક શોની અંદર। આ શોની અંદર પણ વિશેષ રૂપે વાત કરીએ તો હું વારંવાર એક વાત કહેતો હોઉં છું કે ભાઈ અંક 1, 2, 3 અને 6નું વર્ષ છે ઈસવીસન 2026। તો ઈસુના વર્ષની અંદર એવા જાતકો જેનો સરવાળો 1 થતો હોય, 2 થતો હોય, 3 થતા હોય, 6 થતા હોય, એટલે કે જન્મ તારીખનો, જન્મ મહિનો અને સાલનો 1 થતો હોય, અંક 2 થતો હોય, 3 થતો હોય, 6 થતો હોય, એવા અંક 1, 2, 3, 6 વાળા જાતકોનો જમાનો 2026માં આવશે। અને જો અત્યાર સુધી કોઈ ક્લોઝ ના આવ્યો હોય તો કંઈ નહીં, પણ શાંતા ક્લોઝ ચોક્કસ આવશે એવું મને લાગે છે। છતાં પણ તમે જે ઈચ્છતા હો એ ક્લોઝ આવશે। એનું નામ છે અંક 1, 2, 3, 6ના જાતકો। તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે, મહેચ્છાઓ પૂર્ણ થશે, લિપ્સાઓ પૂર્ણ થશે અને તમને પોતાને લાગશે કે ઈસવીસન 2026 कुछ लेके आया है और वो भी छप्पर नहीं आसमान फाड़ के आपके लिए। તો આપણે આગળ વધીએ અશોકભાઈ સાથે ઈસવીસન 2026ની કેટલીક અનકહી, અનસુની, અનટોલ્ડ સ્ટોરીઝ ઓફ 2026, એની વિશેષ વાતો, જ્ઞાન, વિજ્ઞાન, ગમ્મત અને જ્યોતિષશાસ્ત્રના, અંકશાસ્ત્રના સહારે મળીએ આપણે પુનઃ આ શોની અંદર જ, આગળ વધીએ આ શોની અંદર જ, પણ અશોકભાઈની સાથે, તમારી સાથે। બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ જ સારા સંકેત સાથે વાત કરીને આજે આપણે વેલકમ 2026માં ન્યુમરોલોજીના આધારે જે બાબતો છે એ આજે લગભગ 3-4 એપિસોડમાં આપણે વાત કરી રહ્યા છીએ। ત્યારે અન્ય વ્યવસ્થાઓમાં જે સૂર્યના આધારે જે પ્રભાવિત થયેલું 2026 વર્ષ, એની ખૂબ બધી ચર્ચાઓ થઈ ગઈ છે, પણ જે ઇન્ડિવિજ્યુઅલ જે અંકોના જાતકના જે પ્રભાવ કરવાની વાત છે, અથવા તો જાતકના અંકો અનુસાર જે એમનો પ્રભાવ કરવાની વાત છે, એમાં આપણે ગત એપિસોડમાં અંક 1ની વાત કરી હતી, સૂર્યના અંકની। બિલકુલ। તો આજે હું ઈચ્છીશ કે ન્યુમરોલોજીમાં આજે અંક 2ના આધારે જે લોકો 2ના અંકના પ્રભાવમાં આવે છે એમનું આ વર્ષ 2026, જેમનું 2નું જે ચંદ્ર અને સૂર્યની જે બાબતો કેટલીક છે એને લઈને જો આપણે પ્રિડિક્ટ કરીએ અને આપણું શ્રેષ્ઠ માર્ગદર્શન લેવાની વાત કરીએ તો અંક 2ના જાતકો માટે 2026 આપની દ્રષ્ટિએ કેવું રહેશે? અંક 2026માં 2 વાર આવે। બિલકુલ, ડબલ ધમાકા। 2, 0, 2, 6 ચંદ્ર શુક્રનું કોમ્બિનેશન
સરવાળો 1, સૂર્યની વાત. સૂર્યની વાત ગયા એપિસોડમાં કરી દીધી, હવે ચંદ્રની વાત કરીએ છીએ, પછી ગુરુની વાત કરીશું, કારણ કે 3 નંબર આવશે. બિલકુલ. 6 નંબરનો વારો તો યોગે જે તે સમયે નક્કી કરેલા શો મુજબ આવશે જ. એઝ ઓફ નાઉ અંક 2ની ચર્ચા કરીએ. તો અંક 2 એટલે એવા જાતકો અશોકભાઈ અને દર્શક મિત્રો કે જે લોકોનો જન્મ કોઈપણ વર્ષ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થયો હોય એવા જાતકો. બિલકુલ. અંક 2ના જાતકો એટલે એવા જાતકો કે ભાઈ તારીખ, મહિનો અને સાલનું ટોટલ પણ જો 2 થતું હોય તો. અંક 2ના જાતકો એટલે એવા જાતકો કે ધારો કે ઈસવીસન 2000માં જન્મેલા હોય તો ટોટલ 2 થાય. ઉદાહરણ આપું છું, એવા કેટલા વર્ષો હોય કે જેનો સરવાળો 2 થઈ શકતો હોય છે. તો એવા જાતકોની આ વાત છે. અને એમનો માલિક ગ્રહ છે ચંદ્ર. ચંદ્ર એક સૌમ્ય, શીતળ, ભેજવાળો જળ પ્રકૃતિનો જળ તત્વનો ગ્રહ છે. ધ ક્લોઝેસ્ટ સબ પ્લેનેટ ટુ ધી અર્થ, દેટ ઇઝ ધ મૂન. ચંદ્ર શીતળ તો છે જ, પણ સુંદર પણ છે. ચંદ્ર રૂપાળો છે અને રૂપ આપનારો પણ છે. ચંદ્ર શ્વેત છે અને ચંદ્ર પ્રકૃતિવાળા જાતકો પણ અંતર્મનથી શ્વેત, સાફ સુથરા, સફેદ હોય છે. ચંદ્ર ખૂબ ઝડપથી ગતિ કરતો હોય છે. માત્ર 2.25 દિવસની અંદર 1 રાશિ પૂર્ણ કરે છે. 27 દિવસમાં 12 રાશિ પૂર્ણ કરે છે. 27 દિવસમાં 27 નક્ષત્રો પૂર્ણ કરે છે. આ એક અદ્ભુત ઘટના છે. સૌથી વધારે કોઈ અંક તમને પ્રભાવિત કરતો હોય તો એ અંક 2 છે, કારણ કે એનો માલિક ચંદ્ર છે અને કારણ કે ચંદ્ર સૌથી વધારે નજીક છે અને કારણ કે સૌથી વધારે નજીકનો માણસ વધારે અસર કરે, જેમ કે તમે. બિલકુલ સર. ચંદ્ર મનનો વિકાર. જેમ કે આપણે કેમેરામેન. બિલકુલ. બરોબર છે. અને ટીવીની નજીક જે બેસનારા હોય, આપણો શો જોતા હોય એ દર્શક મિત્રો. ચોક્કસ. બિલકુલ. તો અંક 2 નો માલિક ગ્રહ ચંદ્ર છે અને ચંદ્રની મેં જેમ તમને અગાઉ વાત કરી એમ એક એવો ગ્રહ છે કે જે પરપ્રકાશિત છે. ગ્રહ કરતાં એને ઉપગ્રહ કહીશું, એને સબ પ્લેનેટ કહીશું. પરપ્રકાશિત એટલા માટે કહીશ કે સૂર્યના પ્રકાશ વડે એના કળાઓમાં, એના તેજમાં વધઘટ થાય છે. સુદ પક્ષ હોય તો ચંદ્રની વાહવા થાય, વદ પક્ષ હોય તો ચંદ્રને ભૂલી જવાય. એનું નામ ચંદ્ર, કારણ કે પરપ્રકાશિત છે. એટલે હું હંમેશા કહેતો હોઉં છું કે જે લોકો સ્વતંત્ર છે એ લોકો તાકાતવર છે અને જે લોકો ડિપેન્ડન્ટ છે એ નબળા છે. બિલકુલ. ઓબ્વિયસલી. તો આ અંક 2ની વાત કરીશ 2026ના સંદર્ભમાં કે મિત્રો 2026માં તમારો અંક 2 વખત આવે છે. એટલે તમારી તાકાત 2 ગણી છે. ક્યાં? ઈસવીસન 2026માં. અને હા, તમારા કારણે તમારા શત્રુઓને ભારે નુકસાન થશે, કારણ કે અંક 2 તમારું સામ્રાજ્ય 2026માં હોવાના કારણે તમારા શત્રુઓ રાહુ, કેતુ, શનિ ઢીલા ઢસ થઈ જશે. જો રાહુ, કેતુ, શનિ ઢીલા ઢસ પડી જાય તો અંક 4, 7, 8નું તમારી આગળ કશું ચાલશે નહીં. આ અંક 2નો એક જય જયકારની વાત છે. અંક 2 માતાનું પ્રતિનિધિત્વ કરે છે. અંક 2 મનનું પ્રતિનિધિત્વ કરે છે. અંક 2 તમારા બ્રેન, મગજ સાથે સંકળાયેલો છે. અંક 2 તમારી લાગણીઓ, તમારા લિરિક્સ, તમારું થિંકિંગ પાવર, તમારી થોટ પ્રોસેસ, એની સાથે સંકળાયેલો
કોઈ અંક હોય તો અંક 2 છે. અંક 2 એટલે સબકોન્શિયસ માઇન્ડ છે. અંક 2 એટલે ચેતન મન છે. અંક 2 એટલે અચેતન મન છે. અંક 2ના જાતકો 2026માં તમારું બ્રેઇન AI સિસ્ટમની જેમ કામ કરશે. લખી રાખો. will come out as a will shine out as a most intellectual personality during 2026. કેમ? મન સાથે સંકળાયેલું છે તમારો અંક, અને મન 2026માં અંક 2 સામ્રાજ્ય કરે છે. સૌથી વધારે તમે જોજો કે કોઈ ઓસ્કાર હોય, નોબેલ હોય કે કોઈ પણ પ્રાઇઝ હોય, નાનું હોય કે મોટું હોય, એવોર્ડ હોય કે રિવોર્ડ હોય, અંક 2ના જાતકોને મળશે. એમાં લેશ માત્ર શંકા નથી. તારીખ 2, 11, 20, 29 તારીખે જન્મેલા જાતકો, તમારો જમાનો 2026માં આવશે, 2 ગણો આવશે. માતાથી લાભ થશે. અને અંક 2 ચંદ્રનો અંક છે. મિત્રો, જમીન લેવાની ઈચ્છા હોય, મકાન લેવાની ઈચ્છા હોય, વાહન લેવાની ઈચ્છા હોય તો અવશ્યપણે આગળ વધજો. તમારી ઈચ્છા તૃપ્ત થશે. વિદેશ જવું હોય, વિઝા લેવા હોય, પાસપોર્ટ લેવો હોય, ગ્રીન કાર્ડની વાત હોય, PRની વાત હોય, વર્ક પરમિટની વાત હોય, તો ચંદ્રની જેમ જ ઝડપી ગતિએ તમારું કામ 2026માં થશે. માતા તરફથી વારસાઈ અધિકાર, માતાનો પ્રેમ, માતાની તંદુરસ્તી, માતાનું સ્નેહ, માતાનું વાત્સલ્ય, એના તમે અધિકારી બનશો ઈસવીસન 2026માં. એક બીજી વાત, ચંદ્ર મનની લાગણીઓ અને કુણી લાગણીઓ જોડે સંકળાયેલો ગ્રહ છે. બિલકુલ. જો પ્રેમ પંથ પાવકની જ્વાળા અગન પંથ હોય, અગ્નિપથ હોય તમારા પ્રેમ પ્રકરણમાં, તો 2026માં તમારું પેચઅપ થશે. પેચ થશે પણ પતંગ નહીં કપાય. તમારું પ્રેમ પ્રકરણ એક સફળ પ્રેમીઓની જેમ એક સારા સુખદ પરિમાણ અને પરિણામ સાથે બહાર આવશે. એનું નામ અંક 2 અને 2026. અંક 2ના જાતકો જો રંક હશો તો રાજા બનશો. જો જંક લાગેલો હશે તો અંક 2ના જાતકો દૂર થશે. અંક 2 માટે આ વાત ચોક્કસપણે છે. અલબત્ત અંક 2ના જાતકોએ ક્યાંક ક્યાંક સાવધાન પણ રહેવું જરૂરી છે. બિલકુલ. હવે થાય શું આમાં અશોકભાઈ, કે ક્યાં ક્યાં સાવધાન રહેવાનું છે? એમાં અંક 2ના જાતકોએ પંચાંગની અંદર અગર તો દૈનિક પત્રમાં, અગર તો ગૂગલથી નિરીક્ષણ કરીને જોવાનું છે કે ચંદ્ર 2.5 દિવસ દરમિયાન, વર્ષ દરમિયાન ક્યાં ક્યાં શનિ સાથે જોડાય છે, ક્યાં ક્યાં રાહુ સાથે જોડાય છે. કેતુનો મોટો પ્રશ્ન નથી. રાહુ શનિમાં ક્યાંક એને અંગત સંગત રીતે પરેશાની આવી શકે છે. શનિ જે રાશિમાં હોય, ચંદ્ર ત્યાંથી પસાર થાય. રાહુ જે રાશિમાં હોય, વર્ષ દરમિયાન ચંદ્ર ત્યાંથી પસાર થાય તો હેરાન થાય. મહિનામાં 4.5 દિવસ એમને ધ્યાન આપવાનું છે. અને આખા વર્ષ દરમિયાન 12 × 4 48 અને વત્તા પા કરતા જેટલું નક્કી થાય એ લગભગ એક રાશિના 4 ભાગ, એટલે 1, 2, 3 દિવસ બીજા, 51 દિવસ. ટોટલ કેટલા? 51 દિવસ. પરંતુ પંચાંગમાં જોવું પડશે કે ક્યારે ક્યારે ચંદ્ર મીન રાશિમાં આવે છે, ક્યારે ક્યારે ચંદ્ર કુંભ રાશિમાં આવે છે. ત્યારે 2 અંકના જાતકોને નાની સરખી ટેમ્પરરી પરેશાનીઓ આવી શકે છે. પરેશાનીઓના પણ ઉપાય છે. કોઈ વસ્તુ આ શોની અંદર નિરૂપાય નથી, કહીએ ને આપણે. બિલકુલ સર.
સમસ્યા છે તો ઉકેલ પણ છે. તો અંક 2 ના જાતકો 2026 ની વાત છે. તમારી બોલબાલા સફળતા માન સન્માન તો છે જ, પરંતુ કેટલાક દિવસોમાં આવનારી તકલીફો, કષ્ટ, પીડાના નિવારણના ભાગ સ્વરૂપે એને રેઝિસ્ટ કરવા પ્રતિકારાત્મક શક્તિ, એના ઉપયોગ માટે તમારે સફેદ વસ્ત્રોનો ઉપયોગ વધારે કરવો જોઈએ. શ્વેત વસ્ત્રોનો ચંદ્રને પ્રિય છે. સાથે સાથે જમણા હાથના કાંડા ઉપર શ્વેત સફેદ રંગનો નાયલોન સૂત્રવ કે રેશમ એનો દોરો ધારણ કરવો જોઈએ. ઉપરાંત સવારે ઉઠતાની સાથે ચોખાનો એક દાણો નરણા કોઠે 1 ઘૂંટ પાણી સાથે ગળી જવો જોઈએ. નહાવાના 10-15 મિનિટ પહેલાં તમારે કપાળ ઉપર અબીલનો સફેદ કલરનો ચાંદલો કરવો જોઈએ. મોઢું ધોતી વખતે કાઢી નાખવાનું છે. ચાંદીની ધાતુમાં ફાવે તો છેલ્લી આંગળી પર, અનામિકા ઉપર, ના ફાવે તો પેન્ડન્ટ તરીકે કેસી અગર બસરાનું સાચું પલ તમારે ધારણ કરવાનું છે. મંત્ર હ્રીમ દધી શંખે તુષારાભમ ક્ષીરોદાર્ણવ સંભવમ નમામિ શશિનમ સોમમ શંભોર મુકુટભૂષણમ. મંત્ર 1 માળા તમે જો કરી શકતા હો તો એનાથી શ્રેષ્ઠ વાત એક પણ નથી. જેટલી સફેદ વસ્તુઓનો ઉપયોગ કરશો એટલો તમને લાભ થશે. અને અહીં જણાવેલા ઉપાયો જો નિષ્ઠાપૂર્વક કરશો તો અવશ્યપણે લાભ થશે. અને હા, એક ખાસ વાત, અંક 2 નો માલિક ગ્રહ ચંદ્ર છે, પણ એનો આરાધ્ય દેવ છે સોમનાથ. સોમ એટલે ચંદ્ર, નાથ સ્વયં શિવ જ્યોતિર્લિંગ. તો આ સોમનાથ દાદાના દર્શન અગર તો ન જવાય તો શિવની પૂજા, લઘુરુદ્રી નજીકના મંદિરના શિવલિંગ પર જઈને ધરો ચડાવીને દૂધ જળ મિક્સ કરીને ચડાવીને 11 લઘુરુદ્રી આટલું કરો તો અંક 2 અને ચંદ્ર બંને પ્રસન્ન થશે. તમારો માલિક ઉપગ્રહ ગ્રહ જે ભાષામાં તમે સમજતા હો એ તો સ્વયં ભગવાન શિવની મસ્તક પર બિરાજમાન છે. તો શિવની પૂજા કરવી જરૂરી છે. તો મિત્રો, અંક 2ની આ વિશેષ વાતમાં ક્યાંક કંઈક રહી ગયું હોય તો મારા પરમ એન્કર મિત્ર અશોકભાઈને હું પૂછીશ કે કોઈ વિશેષ વાત. ચોક્કસ પંકજભાઈ, પણ તમે ખૂબ સુંદર વાત કરી કે જે 2026 સૂર્યના પ્રભાવમાં નીજા હેઠળ જે અહીં પ્રભાવમાં આવેલું એમાં આજે આપણે ન્યુમરોલોજીમાં અંક 2ના જાતકોની વાત કરી તમે. અને 2ના જાતકોમાં ઓવરઓલ જે વાત કરી તમે કે સૂર્યચંદ્ર એ સારું, એ લોકોનો મિત્ર ગ્રહો છે, કોઈ બીજો પ્રોબ્લેમ છે નહીં. પણ ક્યાંક થોડી પ્રતિકૂળ બાબત છે તો એના તમે ઉપાયોની પણ વાત કરી કે ચંદ્રના જે ઉપાયો કરવાની બાબત છે એમાં ખૂબ સારી વાત કરી. તો આઈ થિંક જે અંક 2ના જાતકો માટે જે 2026 વર્ષ છે એ ઓલ ઓવર જોઈએ તો ક્યાંક કોઈ સારી બાબતો છે, પરંતુ જે 2ના પ્રભાવ હેઠળ જે ચંદ્રના જે એક ઉપાયોની વાત છે અને એ ચોક્કસપણે આપણે ફાયદો કરી શકીએ. મોરેઓવર પંકજભાઈ, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બાબત મને એ લાગી આખા એપિસોડમાં કે જે ચંદ્ર અને સૂર્યની વાત છે. તો એક અગ્નિ તત્વ, એક જળ તત્વ છે, છતાં પણ એનું કોમ્બિનેશન એટલું સારું છે કે એ સારા રિઝલ્ટ આપશે. અને જે ઓલ ઓવર જે એવરેજ જે વાત છે એ
જાતક માટે સારા એવા સારા એ પરિણામો દેખાઈ રહ્યા છે. પણ તમે ખૂબ સુંદર વાત કરી. પંકજભાઈ, કાર્યક્રમમાં સમય સમાપન રહે છે, પરંતુ કોઈ નવા અંકની વાત નહીં કરીએ, કારણ કે આપણી પાસે સમય ઓછો પડશે અને આખા એક આપણે ઇન્ડિવિજ્યુઅલ એક અંકની જ વાત કરીએ છીએ, જેથી આપણે જ્યારે પણ આપણા આ શો જીટીબીએલ ગુજરાતીના પેજ ઉપર મૂકીએ ત્યારે અંક 1, 2, 3 આપણે દરેકના અલગ અલગ અંકોનું આપણે સારી રીતે પ્રિડિક્શન બી કરી શકશું અને જાતક એને લગતા જે જાતકો છે એ પણ સારી રીતે એ લોકો જોઈ શકશે. તો અંક 3ની વાત નવા એપિસોડમાંથી વાત કરીશું. અત્યારે રજા આપશો. नमस्कार. ज्योतिष एक विज्ञान. नमस्कार मेरे प्यारे जीटीपीएल के दर्शक मित्रों, मैं हूं ग्लोबल एस्ट्रो गुरु डॉक्टर पंकज नागर. सन 2026 आपके लिए वेट कर रहा है. क्या होगा आपका, क्या होगा मेरा, क्या होगा विश्व का और क्या होगा देश का. दोस्तों, सन 2026 में अंक 1, 2 और 6 का एक ऐसा महत्व रहेगा, एक ऐसा प्रधान अंक बन के रहेगा कि आप भी चौंक पड़ेंगे. 2026 में शांता तो क्लोज आएगी, लेकिन आप अपने भाग्य से कितने क्लोज है वो जानकारी प्राप्त करने के लिए देखिए चैनल नंबर 282 गुजराती जीटीपीएल ज्योतिष एक विज्ञान शो, सोमवार से लेके गुरुवार तक सुबह 8:30 मिलते हैं. ज्योतिष एक विज्ञान.